હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદી એન્ડ ફેમિલીમાં। તો આજે બનાવીશું ભરેલા મરચાં, જે ખાવામાં ઘણા ટેસ્ટી લાગે છે। તો જો આ રીતના નાની સાઈઝના મેં મરચાં લઈ લીધા છે અને બરાબર આપણે પહેલાં ધોઈ દેવાના છે, ધોઈ અને લૂછી કાઢવાના છે। પછી હવે આ મરચાંમાં આપણે કટ લગાવીશું આ રીતે, અને આમાંથી વધારાના બીજ કાઢી દઈશું। જો તમને બીજ સાથે પસંદ હોય મરચાં તો તમે બીજ રાખી શકો છો અંદર, પણ હું અહીંયા બીજ કાઢી દઉં છું આના। તો હવે કટ લગાવી દીધા છે મરચાંને। તો હવે અહીંયા મેં 1 ચમચી ભરીને સિંગદાણા લીધા છે અને અહીંયા 1 ચમચી મેં આખા તલ લીધા છે, કાચા તલ। આને શેકી દઈશું આપણે કઢાઈમાં, સિંગ અને તલને ગેસને મીડિયમ રાખીને। તો શેકાઈ ગયા છે સિંગ અને તલ। તો હવે ગેસ મેં બંધ કરી દીધો છે। હવે સિંગ ઉપરથી બધા જ ફોતરા આપણે કાઢી દેવાના છે અને તલ અને સિંગદાણાને મિક્સરના નાના જારમાં લઈ લીધા છે મેં। અને આ ઝીણી મોળી સેવ છે એ અંદર આપણે એડ કરવાની છે। તમે સેવની જગ્યાએ ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો, બેસનને શેકી લેવાનું પછી એનો ઉપયોગ કરવાનો। તો હવે આ 3 વસ્તુ આપણે મિક્સરના નાના જારમાં ક્રશ કરી દઈશું। ક્રશ થઈ ગયો છે। હવે એને એક વાડકીમાં મેં કાઢી લીધું છે આ પાવડરને। હવે આની અંદર આપણે મસાલા કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું અહીંયા મેં। હવે કાશ્મીરી લાલ મરચું અહીંયા હું નાખીશ। ધાણા જીરું પાવડર નાખ્યું। ધાણા જીરું પાવડરનો સ્વાદ બહુ સરસ આવતો હોય છે આ મરચાંની અંદર, એટલે થોડુંક અહીં વધારે જ હું અહીંયા નાખીશ। થોડુંક ગરમ મસાલો મેં નાખ્યો અહીંયા 1/2 ચમચી જ, અને વરિયાળીનો પાવડર છે એ પણ અહીંયા હું નાખું છું। આ દળેલી ખાંડ છે, દળેલી ખાંડ અહીંયા મેં નાખી, અને આમચૂરનો પાવડર નાખવાનો 1/2 ચમચી। જો આમચૂરનો પાવડર ના હોય તો લીંબુનો રસ પણ તમે નાખી શકો છો। થોડીક હિંગ નાખી મેં અહીંયા 1/2 ચમચી। બધો જ મસાલો નાખીને આપણે આ રીતે હલાવી દઈશું। તમે આ રીતે મસાલો બનાવીને મરચાં બનાવશો તો ખાવામાં ઘણા ટેસ્ટી લાગશે। અહીંયા ટોપરાનું છીણ નાખ્યું મેં 1 ચમચી જેટલું, એ નાખી અને આપણે વ્યવસ્થિત આ રીતે હલાવી દઈશું બધા જ મસાલાને। હવે આની અંદર આપણે તેલ નાખીશું। આપણો મસાલો એકદમ કોરો ના રહે એના માટે બાઇન્ડિંગ માટે આપણે અહીંયા તેલ નાખ્યું છે મેં, કુકિંગ ઓઇલ, આપણે જે તેલ ખાતા હોઈએ એ જ। જો આ રીતનો મસાલો બનાવી દેવાનો। હવે આપણે જે કટિંગ કરીને મૂકેલા છે મરચાં એની અંદર આ ભરી દઈશું આપણે। બધા જ મરચાંને મેં ભરી દીધા છે અને મસાલો વધ્યો છે, તો આને એક ડબ્બામાં હું ભરી અને ફ્રીજમાં મૂકી દઈશ, સ્ટોર કરી દઈશ, જેથી જ્યારે પણ આપણે બનાવવા હોય તો મસાલાનો આપણે ઉપયોગ કરી શકીએ। તો હવે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। 3 ચમચી જેટલું મેં તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે એમાં જીરું નાખીશું આપણે, હિંગ નાખીશું, આ રીતે હલાવી દઈશું। થોડી હળદર નાખીશું અને ભરીને મૂકેલા મરચાં એની ઉપર આ રીતે મૂકી દઈશું। આ મરચાંને બહુ વધારે ચડવી નહીં દેવાના, 50 થી 60% જેટલા થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું। તમને થતું હશે કે તેલમાં ઉભરો આવ્યો છે, પણ આપણે અહીંયા જે
મોળી સેવનો ઉપયોગ કર્યો છે. એ સેવમાં થોડું સોડાનું પ્રમાણ હોય છે એટલે આ રીતે તેલમાં ઉભરો આવ્યો છે. અને તમારે જો સેવનો ઉપયોગ ના કરવો હોય તો તમારે બેસનનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. બેસનને શેકી લેવાનું પહેલાં, પછી એ બેસન આપણે તલ અને સિંગદાણામાં એડ કરી અને એને મિક્સરમાં ક્રશ કરી દેવાનું જોડે. તો બસ મરચાં બનીને રેડી થઈ ગયા છે. તો હવે ગેસ મેં બંધ કરી દીધો છે. તો બસ રેડી છે ભરેલા મરચાં, જે ખાવામાં ઘણા ટેસ્ટી લાગતા હોય છે. તમને જો આ રેસીપી પસંદ આવી તો પ્લીઝ મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.